જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાંચ્યા પોચ અને પોતરીથી અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો હો। તો આપણે જવાનું છે હોટલે, તો આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને આ બાજુ આપણે માતાજીએ દિયાબત્તી કરી દીધી। એ મારા બાર બીજના ધણી લાજ રાખજે, એ મા સતીમાં હાચવજે મારી, એ મા બહુચર શીખવતર લાજ રાખજે। તો મિત્રો આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને માતાજીએ દિયાબત્તી કરી નાખીએ, આવી જવાનું છે આપણે હોટલે। તો આપણા બ્લોગમાં બનાવી રહીશું, તો આજનું જેટલું બનશે એટલું આપણે બતાવીશું। મિત્રો આપણે હોટલે આવી ગયા હતા વહેલા આવીને આપણે ચા બનાવી દીધી છે અને આ બાજુ આપણે સમીર ચા પીવા આવી ગયો। તો સમીર ચા અને બિસ્કિટ ખાય। હા, શું કહો સમીર? અચ્છા, આજે ઉઠ્યા હતા? ઉઠ્યા ચલા વાગે? 6 વાગે ઉઠ્યા હતા। હા, તો આ કારીગર આપણે નવા આવ્યા છે સમીરના ભાઈ, સહીતા ભાઈ થાય ને? હા, તો આપણે રંગો ચા પીને ગયો। હા, શું ચાલો બાબુ, શાંતિ? મજા હે ને? હા ભાઈ ફાવે ને ભાઈ? સારું ફાવે છે ને? હા, તો ચા બા પીવો, મજા કરો, મજ કરો। તો મિત્રો આપણા વ્લોગમાં કન્ટિન્યુ કરજો, તો પછી આપણે મળીએ। યાર જીગા ભાઈ ના તો ચમ જીગા ભાઈ નાસ્તાનું બન? લગનમાં જવાનું? આ કોના લગન? અમારા ભોણીના। એટલે આજ જવાનું? કાલ આજ જવાનું છે, 23 તારીખે આવીશું। 23 તારીખે આવશે એમ? હા, 2 દાડા રજા, 2 દાડા દુકાન બંધ? હા, તો તમે જબર કરીને તો પછી અમારા પાણી જો ભરવા જવાનું? ભોણી? હા, એક ચકલી ના ખાઈ તો તમે એવું? મહેશ કાકાનું પાણી લેવાનું તમારે 2 દાડા। હા, તો બે એ જ કરવું પડશે, 2 દાડા અમે હંમેશા કામ પાણી લેવું પડશે। હા, તને ચાન જવાનું હો? આજે બપોરે। હા, બપોર પછી દુકાન બંધ એમ ને? હા, તો તમે ચાણ આવશો? 23 તારીખે સાંજે। 30 તારીખે સોજી આવશે એમ ને? તો પછી આ બધો માલ પડે બગડે છે નહીં? પણ એ રીતનો સજ ને બગડેવો રાખ્યો જ નહીં। બગડેવો રાખ્યો નહીં એમ ને? તો બરાબર, આપણે પેલી દુકાને ટ્રાન્સફર કરી દેવાનો બીજો માલ। કશો વાંધો નહીં। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો, તો પછી આપણે મળીએ। અને આ બાજુ બધો માલ તૈયાર કરીને મેળ લીધો હો। આ બાજુ પેડા અહીં અને આ બાજુ સીધી વડા, બસ આટલો માલ પડ્યો, વધારે પડ્યો નહીં। બીજો એ લગ્નમાં જઈને આવી પછી બનાવીશી, અમને સ્ટોક કરી દો, શું કેવું નહીં? તો રસિક આવા રીશે ભણીને એ આવે શું આડ્યો? હા, બરફી ઓર્ડર? હા, તું ચમ રીશે ભણીને આવી ગયો તો દીવો? હા, ફોન નવું થયું? હા હા, આઈડી બનાવવાની? હા, આધાર કાર્ડ નંબર? હા, આધાર કાર્ડ નંબર લે બનાવી આલો। આધાર કાર્ડ નંબર નાખવો પડે, એમને કશું ના બનાવે। આઈડી બનાવવા આવી ગયા છો કારે મફતની? હા, નવો ફોન લાવ્યા તું? હા, અને હેપીની આઈડી જો પેલો મોબાઈલ જો જૂનો મોબાઈલની આઈડી નાખેલો છે, તો આપણા રસિકના આઈડી બનાવવાની છે। તો આપણા રસિકની આઈડી બનાવી દઈએ। હા, મીઠાઈનું કામ ચાલુ હોય? તો મિત્રો હા, અને આપણે વાહન ધોવાના હતા, એ વાહન ધોઈ અને આપણે મેળ લીધા અહીં અને આપણે બજાર માલ લેવા આવતા રહ્યા। બજાર એટલે કે નાળે, તો આ બાજુ દુકાન છે, તો આ દુકાનથી આપણે માલ લેવાનો હો, તો આપણે માલ લઈ લઈએ। માલ લઈને ફરી જાવ ઘેર જઈને પછી મળીએ। મિત્રો આ બાજુ આપણે શૂટિંગ ઉતરે ચી ચેનલ ભાઈ? ચેનલ તો પીકે 500 પાટણ કોમેડી। પીકે 500 પાટણ? આરી ચેનલ અમારી, અમારે 500 પાટણ? 500 પાટણ કોમેડી। 500 પાટણ કોમેડી ચેનલ એમ ને? બરાબર। મજા? તો મિત્રો આ બાજુ આપણા 4 મિત્ર આવી ગયા ભેગા થવા કાલે આભાર। અને આ બાજુ કોમેડી વિડીયો ચાલુ હોય અને આપણે કટ લઈએ। તો આપણે બજારથી આવતા રહ્યા ઘેર અને આપણે સબ્જી શું બનાવી છે એ હવે આપણે જોઈ લઈએ કે આપણે સબ્જી શાની બનાવી। તો હવે આપણે ચેક કરવાનું કે સબ્જી શું બનાવી। તો પેલો સબ્જીમાં છે, પણ આ સબ્જી તો બપોરની સબ્જી, અત્યારની સબ્જી નહીં। તો આપણે આમાં જોઈ લઈએ, આમાં છે છાશ અને આ બાજુ છે મિક્સર। તો અમે કોઈ ખાલી ખમ પડ્યું, બહેણીમાં દહીં પડ્યું। હવે આપણી સબ્જી એવી 12 જ હશે બનાવતો હતી।
તો આપણે આ લાઈન તરફ ચાલુ કરી દીધો. હજુ આપણા દેશી રોટલા બની, દેશી રોટલા છો દેશી રોટલી. અને આ બાજુ આપણા સબ્જી તૈયાર થઈ ગઈ છે. તો હાલ તો તમને ખબર નહીં હોય કે આ સબ્જી શની છે, તો આપણે જમવા બેસીએ પછી તમને બતાવીએ કે આ સબ્જી શની છે. તો હવે 2 રોટલી થઈ ગઈ છે, હવે 1 રોટલી કરવાની બાકી, એટલો લોટ પડ્યો હો. આ બાજુ રોટલી બધી તૈયાર થઈ ગઈ છે. આ બાજુ ચૂલો હળગા, આ બાજુ આપણે બધું શાકભાજી વાવી દઉં, એ બધું શાકભાજી ગાય ખાઈ ગઈ છે, કોઈ રાખ્યું નહીં. તો આ બાજુ આપણે ચૂલા પર પાણી ગરમ કરવા લઈ લીધું કે આપણે ફ્રીજમાં દહીં પડી હતી અને દહીં થઈ ગયું બરફ, એટલે આપણે પાકવા માટે થઈ પાણી ગરમ કરી દીધું. અને આ બાજુ આપણે દહીં પકાયા, એટલે કે શાક બનાવવાની છે. શાક પેલું પાણી બેઠા ઠંડુ જામ છે, પાણી કાઢી પાણી વેડો બી ભલાબુ ચાલશે એટલું. તો આપણે આ બાજુ પાણી અડધું વેડ્યું, અડધું બાકી છે. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો. તો આપણે જમવા બેસીએ પછી બતાવીએ કે જમવાનું આપણે શું બનાવ્યું હોય. તો મિત્રો આપણે જમવામાં બનાવ્યું છે, તો તમે જોઈ લો. આ જમવામાં શું છે એ તમને ખબર નહીં હોય, પણ હું કહી દઉં. પનીર પાલક આજે આપણે બનાવ્યું છે, પનીર પાલકની સબ્જી. એટલે આપણે આજે પનીર પાલક ખાવાનું છે. અને આ બાજુ પનીર પાલક ડીશમાં કાઢી નાખ્યું, અને આ બાજુ છે આપણે ઘઉંની રોટલી અને તપેલી છાશ. અને આપણે બે ગયા જમવા, એટલે આપણે જમવા બેસીએ અને ચેક કરીએ કે કેવું બન્યું. આપણે કોઈને બોલાવવાના છીએ નહીં, આપણે હાથે જ જમવાનું હોય, હાથે બનાવીને હાથે ખાવાનું છે. તો હવે આપણે પનીર પાલક એક નંબર મસ્ત બન્યું હોય, પણ થોડું તેજ છે. કે મરચું બહુ તીખું છે, બહુ તેજ છે, પણ મજા આવશે. આપણે તીખું કહીએ જ છીએ, તીખું ખાવાના આપણે ટીવે જેલા છે, તો આપણને ગમેલું તીખું છે આપણે પણ નડે છે નહીં. જે મોડું ખાતું છે એને તકલીફ પડે. તો બધું પનીર પાલકની સબ્જી એકદમ મસ્ત બની છે, તો વાત જ છોડી મેળવો. તો આપણે માટે તપેલામાં બનાવી, આપણે ચૂલા પર બનાવી હતી, એકદમ દેશી ચૂલા ઉપર. આમ તો ગેસ પર બનાવે, પણ ગેસનો બાટલો આપણે હોટેલ લઈ ગયા, અને એક આપણા ભાઈના આલ્યો બાના. તો એ બાટલો આપણો થોડા આપણે ખાલી થઈ જાય, એક બાટલો ઘેર આવી જાય, તો આપણે બનાવવાની સબ્જી થાય તો ગેસ ઉપર બનાવીશું. હા ચોકન લે લે હા આ ચોકન મિલી જતા ચોકન આ ચમ લઈ નહીં જતા શું હોય પાટીએ તો હા પપ્પા મારો ચમ મારો પપ્પા કે હા શું કે બીજું મજામાં તારો હા ખેતરમ જતા ચમ ઉલી ઉલી આવી જતા હા અને પેલું બોલાવજે બોમ્બ ફોડજે બોમ્બ હા બોલો ફેરથી બોલ બૂમ જબર ફોડી લે બોમ્બ તું ફોડજી બૂમ તો આપણા સંકેત બોમ્બ ફોડી રહ્યો. સંકેત મને પાડી ગયો અને તરત મારા આંગત થઈ ગયો. મને કે ભા મારા આબુ છે. હું કહે હેડ તને ફરી 2 જણા પાછા આવી ગઈ નહીં હે તો જવું આપણા હરિફાન પાર્લર જવું ને. તો મિત્રો હું અને સંકેત બેના જઈએ છીએ હરિફાન પાર્લરે ઓટો મારવા. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો, તો પછી આપણે મળીએ. મારા ઘેર આવું તો વાંધો નહીં, કશો તો આપણે ઘેર લેતા લઈ જવું. હા તો મિત્રો આ બાજુ હું અને સંકેત બે જણા આવી ગયા હા હરિભાના પાર્લરે. હા અરે હરિભા તો આપણે આવી ગયા હરિભાના પાર્લરે. તો તમે જોઈ લો ઉપર બતાવું લે તાર ઉપર બતાવી દો ભાઈ. આ બાજુ હરિભા ભાઈ આકડું ભોગે હા આ તારી હરિભાઈ શું કે શું કરે કારીગર
અને આ બાજુ અમારા દિલીજી ઉભાઈ શું લેવાનું કહો આ બાજુ આપણા નાગજીભાઈ તો કહો ફરવા આવ્યા કે મમ લેવા ઘેર 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 કે લીધી ચોકલેટ ખાજી સારી હા ચીવી કે હા અરે બાઈક આપણું નહીં અને આપણે આવી ગયા હરીફાના પાર્લરે ખાઈ નોટો મારવા આવ્યા હતા હા એ નહીં બતાવું તું ખાજી જોયું આ બાજુ આપણે દિલ્હીજી ભાઈ અમારા હવે આપણે જઈએ છીએ ઘેર અને સંકેત આ બાજુ કે ચોર આ ચોકન ચોર હા એ ચોર નહીં એ આપણા ગામના નહીં આ બાજુ બેઠા એવા કે ચોર આવ્યા પણ ચોર કોઈ નહીં તો આપણે જાઓ ઘેર હા માર ઘેર આવું તાર ઘેર ઊંઘજે ને હા નહીં એ ઊંઘ નહીં આવતી તો આપણા અરે જય બાબા કઈ જતા હા સબસ્ક્રાઈબર કરજો કાલે મળશું આ રી ખુરશી જોઈ આ રી લે આ રી આ રી જોઈ હા કોની પેલા ભજે રીપા હા તો ભજે ચા જોડે ઉભા ચા જોડે ઉભા છે ઓહ કહી દે જય માતાજી મિત્રો કાલે મળશું નવા બ્લોગ સાથે ઓમ કે એ ચીજો જઈ એ મસ્તી ના કરાવવા જવું તારે પણ આની પડી તો મિત્રો આપણા વિડીયોનો આપણે હવે એન્ડ લઈએ છીએ તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી કહી દે જય બાબારી કહી દે એન્ડ આલું હા કરી બોમ્બ ફોડેડતા ફેરથી ફોડ હા કાઢ હા જોયું હા હા તો વિડીયો હેન્ડ દો અચ્છા એ હેન્ડ દો સંકેત હા એ હમી મિલજી ખાઈ જા મિત્રો હવે આપણે હરીબાના પાર્લરથી હેડ્યા શક્યા ટીકાણા એન્ડ હાલવાનું વિચાર્યું પણ આરે મારો ઓળખો જપતો નહોતો સંકેત આપણો એના કારણે થઈને આપણે અહીંયા ટીકાણા હાલ્યો નહીં હવે રસ્તામાં જઈ અને આપણે લેતા કોઈ બોલવું હા હું બોલું જે બોલું બોલ દે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો જય બાબારી કહી દે જય બાબારી કહી દે ને તો મિત્રો આપણા વિડીયોને આપણે એન્ડ આલીએ છીએ તો આપણે આપણી GS વ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબા હા હા મંદિર બતાવું તો આ બાજુ આપણા માતાજીનું મંદિર છે જોગણીમાનું હે માં જોગમાં લાજ રાખજી બાય